આજ તારીખ 28 રવિવાર 12મો મહિનો અને 4 તાલુકાના 4 એટલે સાયલા, ચોટીલા, મોડી અને થાન આટલા તાલુકાના અમારો ઠાકોર સમાજ, આપણો ઠાકોર સમાજ ભેગા થયેલ છીએ. અને એમાં જે કાંઈ લગ્ન પ્રસંગમાં કુરિવાજો હોય કે ભાઈ ઘણા દાગીના આટલા બધા થાય છે તો દાગીનામાં થોડોક અંકુશ લાવો, પછી કોઈ નાના મોટા જે કાંઈ કુરિવાજો છે એને હટાવવા માટે 4 તાલુકાના બોળી સંખ્યામાં ઠાકોર સમાજ ભેગો થઈ અને એનું બધું બંધારણ કર્યું છે. અને એ બંધારણ મુજબ આપણા બધા ઠાકોર સમાજને હાલવાનું છે. એ બદલ બધા ઠાકોર સમાજ રાજી અને ખુશ થઈ ગયો કે ના, આ બંધારણ કરવું જરૂરી છે અને કર્યું એ પણ જરૂરી છે. એટલે એટલા માટે આજની જે અમને કંઈ સફળતા મળી, બહુ અદ્ભુત મળી અને બહુ સારું પ્રોત્સાહન મળ્યું. બોળી સંખ્યામાં સમાજે આવીને અમને જે અવકાર્યા કે ના, તમે અડાળામાંથી જે આ કંઈ કર્યું એ બહુ સારું કર્યું છે અને આગળ ચલાવતા રહેજો, અમે સમાજ તમારી જોડે છીએ. એટલે અમે આનંદમાં આવી ગયા કે ના, સારું કર્યું, બહુ સારું કામ થઈ ગયું. અને આવનારા સમયમાં બીજા પણ જિલ્લાની, તાલુકાની અંદર અમે આવું આયોજન કરવાના છીએ. એ બધા તાલુકા અમારા પૂર્ણ થઈ જાય એટલે અમે એક મેગા મિટિંગ રાખવાના છીએ આખા સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત ઠાકોર સમાજ. પછી અમે જે કાંઈ આ નિર્ણય છે એના બધાના એકદમ લેખિતમાં એજન્ડા બંધારણ કરશું કે ભાઈ હવે આની અંદર કોઈ ભંગ કરે એના અમુક ટકા કે અમુક નિયમ બાંધશું કે આટલો દંડ કરવો કે આનું શું કરવું શું ન કરવું. એ જ્યારે મેગા મિટિંગ થશે એની અંદર અમે નિર્ણય લઈશું. નમસ્કાર, હું છું ઠાકોરભાઈ ગુગાભાઈ મદરાણીયા, ગામ અડાળા, તાલુકો સાયલા. આજ રોજ તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ અડાળા ખાતે શ્રી સમસ્ત ઠાકોર સમાજની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ચિંતન શિબિરનો મુખ્ય એજન્ડા એવો હતો કે સમાજમાં વર્ષોથી એટલે કે પેઢી દર પેઢીથી ચાલી આવેલા કેટલાક કુરિવાજો દૂર કરવા, તેમજ વ્યસન પ્રથા દૂર કરવી, તેમજ સમાજમાં શિક્ષણ લાવવા માટે શું પરિવર્તન કરી શકાય છે તેવા અમુક નિર્ણયો લેવાયા. ત્યારબાદ જે લગ્નમાં અમુક જે બિનજરૂરી વ્યવહારો ચાલે છે, જેમ કે લગ્નમાં દહેજ પ્રથા છે, સોના ચાંદીના દાગીના વધારે પડતા જે લેવામાં આવે છે તેમાં અંકુશ લાવવા માટેનું એક મહાસંમેલન હતું. જેમાં સાયલા, ચોટીલા, મોડી, થાન તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાએ ઝુંબેશ ઉપાડી હતી, જે આજે સફળ રહી હતી. મારું નામ લોકસાહિત્યકાર ઘનશ્યામભાઈ ઠાકોર. શું આખો આજનો કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ એવો હતો, તારીખ 28/12/2025ના રોજ અડાળા મુકામે 4 તાલુકા સાયલા, ચોટીલા, મોળી અને થાનગઢના કુલ ગામડા 200 થી 250 મળી અને એક ચિંતન શિબિરનું આયોજન રાખેલું હતું. જે ચિંતન શિબિરની માલિપા ઠાકોર સમાજની અંદર એક બંધારણ નક્કી કરવા માટે આજે ઠાકોર સમાજના 200 થી 250 ગામના આગેવાનો, યુવાનો, વડીલો અને મુરબ્બીઓ ભેગા થયા હતા. અને આજે ઠાકોર સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા અને જે કંઈ આ વ્યસનની અંદર સમાજ એટલો બધો ડામાડોળ હતો એની અંદરથી બહાર લાવવા માટે આજે સુંદર મજાની આ ચિંતન શિબિર હતી. અને એમાં 250 થી વધારે ગામડાના આગેવાનો ભેળા મળી અને લગ્ન પ્રસંગની અંદર જે આ ઘરેણા પ્રથા છે એને તિલાંજલિ આપવી, પછી જે કુરિવાજો છે એને તિલાંજલિ આપવી અને સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી અને શિક્ષણ તરફ સમાજ વળે અને સમાજ પ્રગતિ કરે એ હેતુથી આજે 250 ગામના વડીલો, આગેવાનો, મુરબ્બીઓ ભેગા મળી અને આ ચિંતન શિબિર રાખેલી હતી. હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર, મડ થેરેપી, મેગ્નેટ થેરેપી, સિયાટસુ, આયુર્વેદિક મસાજ, ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ, વા, ઘૂંટણ, કમરના દુખાવા, સ્ત્રી રોગ, વજન વધારવું, ઘટાડવું, ડિપ્રેશન, માઇગ્રેન, અન્ય દુખાવા. સમય સવારે 9 થી 1, સાંજે 4 થી 7. નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન, માસ્ટર ઓફ યોગ. એડ્રેસ 20 એકતા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9898577294, 8511990994.